મારું ઘુમા એટલે સંભુડા આ જો ને યાર આ 2 દિવસથી તો એવી ઠંડી વધી ગઈ છે ને તું જો ના પૂછે વાત. અને રાતે ને ઠંડી લાગે છે અને મારા બપોરે ને તાપ લાગે છે. શું કરવાનું યાર? ઠંડી તો ઠંડી ના લગન ગારા ચાલુ થયા બોલ હવે તો તારી હાજર હો ભાઈ. શું તે પણ એમ કે આપડે આ મૂત્ર બૂત્ર આવતા નહીં નકર યાર જો આવે ને તો આપણે એક ટાઈમ ખાવાની બચાવી યાર. પણ આપડે ચો વાહમાં રહીએ છીએ, આપડે તો બાર પરામ રહીએ તો આપડે ચમ ની ખબર પડે કે વાહમાં લગન છે કે નહીં. અલ્યા ભાઈ તારી વાત એ સાચી. ચમ આપણે પરામ રહીએ તે વાહ વાહ ખબર નહીં હોય કે આ ફલાણો ઢેકણો તો રહેશે. એ વાત તારી સાચી. તો ના મોકલો નૂતરું આપડા ઘેર. લગન હોય તો કેવા આવશે જ તે ને, દર વખતે નહીં કેવા આવતા. હા હું એ તો કહેવા માંગુ તને. મોર પેલા ભેમાજી ખબર ને બાસુંદી ને એવું રાખ્યું તું ખબર? હું તો તું જોઉં ને બુરા હું તો જોઉં ને તો હું તો સોને મને પેલા તો 2 વાટકી પીજો પાછળ હાલ લાગી ને તે પછી બીજી 3 વાટકી પી આવ્યો તો. હું તો બાટલો પડી લીધો તો સોને મને ઘેર પીવા માટે. આવું હોય ને બહુ મજા આવે. પેલું કોક નવું નહીં નીકળ્યું પેલું શું કેવાય પેલું ઢોસા કેવું કોક નતું કે? ઢોસા નહીં પેલું આપડે કોક નહીં બનાવતા શું કેવાય હારું? ના ઢોસા જેવું કોક હતું એવું કોક નહીં. ઢોસા તો મોટા હોય આવડે મોટા આવડું જ હતું કોઈ ઢોસો એવું હતું. ઢોસેકલો તો મેં અંદર મસાલો હતો. ના કોક બટાકાનું હતું મેં. હા એ મસાલો ઢોસા મસાલા કહેવાય ને. બરોબર વધારે સાચું હો. એવું હોય તો ખાવાની એવી મજા આવી જાય ને પૂરા. હું તો તારી પનીર અંગારા કચરું કે સંપૂજી પનીર અંગારા નહીં પનીર ટિક્કા પેલી રોટલી હોય છે રૂમાલ રોટલી ફૂલકા રૂમાલ રોટલી ના કેવાય ને ફૂલકા કેવાય ફૂલકા. હવે રૂમાલ રોટલી કે ફૂલકા કે બધું હરકું છે ને. તંદૂરી આવે છે આ બધી. આવું સારું ખાવાનું હોય તો કેવી મજા આવે નહીં મને. તમે મેલો ચાલ યાર તો અને તું આવું ખાવાનું હોય તો ચોલો કેટલા નો કરું એમ કેજે મને. તો એકલો જઉં છું એટલે મારતો હે ને 11 રૂપિયા જેવું કરી દઉં. 11 રૂપિયા એકલા નું આવે એટલે શું કરવાનું તાર? અલે 11 રૂપિયા ના હોય ખાતા પ્રમાણે ચોલો કરવો પડે. અને પણ એકલો મને ખાય કેટલું યાર? ડોશી ઓલે ટિફિન લઈને નહીં જતો સોને મોને. એ તો પેલા આપડે જો પેલા કાઉન્ટર પર બેઠા હોય ને એમને મસ્કો મારી દેવાનો બેસી યાર કહું ભરી દે. એ થોડું ખબર પડવાની હોય કાઉન્ટર વાળા જોવાના કે આ ડોશી માટે લઈ જાય એ તો લઈ જાવ પણ ડોશી ના આવે એટલે લઈ જવું પડે યાર. હું તો સાચું બોલા પેલું હવાર ઓલે પૂરીઓ પાપડ ને બધું ચામાં ખાવા નહીં લઈ જતો. સાચું કે તમને આ કીધું કે ને? કોઈને નહીં કીધું, હું જોણું બધું તારું. જો યાર ગામમાં આ બધી વાત ચલાવતા નહીં હોય યાર. તો મર્યાદામાં રહેવાય હોય આવું ના કરવાનું યાર. પણ ખોજે લઈ જવાય બરોબર. અને હવારમાં આપણે ચારા હંગાત થોડું નાખવું જોઈએ ને યાર. તો પછી તું 11 રૂપિયાનો ચોલો કરું તાર શરમ નહીં આવતી? હા તે 11 વસ્તુ તો મારું વાસી થઈ જાય લોકોને નાખી દે બરોબર. એના કરતા આપણે પેટમાં જઈને શું વાંધો. અને સંભુજી સાચું બોલજો તમે તમારે ચેલો ચોલ્લો આવે? અલ્યા હું તો બહુ મોટો ચોલ્લો કરું છું. ચેલો મોટો? અલ્યા બહુ મોટો ચોલ્લો. તો ક્યાં તો ખરા મને 51 રૂપિયાનો ચોલ્લો. અને સકુટુંબ. હા તો મારા કરતા કંજૂસ તમે કહેવાય. ચોરી લાઈન કંજૂસ. અલ્યા તમારે તો આખું સકુટુંબ યાર. અલ્યા પણ બધા થોડું જ ખાનારા છે અમાર. હા થોડું ખાવા વાળા એવું થોડું કઈ બધા જોવા આવીને ભર્યા છે ડિશમાં સંભુજી ચેલું ખાધું એમના ઘરવાળા ચેલું ખાધું જોવા આવતા છે બધા. તાર ગુનામ 11 રૂપિયા ચોલ્લો હું નહીં કરતો ને. એકલો એટલે પૂરો થોડા ડોશી ઓલે ટિફિન માં લઈ જાઉં એકલો કરું છું. પણ ડોશી હેડી શકતી નહીં. ડોશી ને હવે સમજી લો ગોમ ચોસ આપડો વાહ ચો પરું ચોસ બરોબર એટલે ડોશી નહીં હેડી ને એટલે લઈ જવું પડે મારે. આ વખત કોઈ કહેવા આવે ને તો 22 રૂપિયા ચોલ્લો કરજે કે 21 રૂપિયા. હારું હવે તમે કહેવત કરશું. અને આ તો બોલો કહું આપણે આ ડોશી માટે ના લઈ જઈએ ને તો લોચા વાગા તો લઈ જઈએ ને તો ડોશી આપણે હાચો ને તારા એટલે લઈ જવું પડે ડોશી ને. હા આમ હાચી પડે આપણે. ડોશી નું તો બોનું તું જઈને પૂછતો હે. હા અમે ઠોસી દીધું અમે ઘેર જોવા આવશો તમે જોઈ ને મને ખબર હે તું બોલી દીધું. તાર સંભુજી આ ગામમાં તપા બપા તો કરો કોનો પ્રસંગ સક નહીં યાર કોઈ લગન બગન અમે તો કોઈ નૂતું જ નહીં આવ્યું પૂરો. તમે ગામમાં જાવ તાર તપાસ કરીને આવતા હોય તો અરે મને યાર કહું આજે તમે બે આઈકન મળી જાય હું તમને થોતો તો ચમ આ તમારે એક નૂતરું આવ્યું તમારે બે ના નૂતરું અત્યારે કાનું નૂતરું ભમરાજી નું ભમરાજી એવું હોય એમને એ ગમે તે હોય તમે આવી જજો વાજે ખાલી જમવા. તે પણ નૂતું જ ચેવી ડાળ્યું તમાર ઉપર હા તમારા હા કટમ હ અને તમારે એકનું જ છે. જોયું મારા કટમ જોયું એમાં રાજી હું થાઉં છું. હવે તું એકલો જ છું ને પછી તારા તો હા કટામાં જ આપે ને. વાત તો સારી સંભળી તમારી હો.
આ જો તો આપણે શું બનાવવાની વાત કરે સાચી વાત ચમુન માં ડોસી છે પણ ડોસી તો આવતી નહીં અને હું એકલો જઉં અમારે જો આ ભમરાજી કેવા હા નહીં એક વાત કહું મારું મેં સકુટુંબ લખી દે ને એ થોડું લખાતું રહે એમ બધું ના લખું હું અલ્યા તમ બે પોત તન જે વાપરવાને વાપરી દે તમે ખાલી જમવા આવી જજો મને પણ હું મારા છોકરાઓના ઘરના મૂકી ના આવી એકું એ બધું તમારા ને ભમરાજી જોવાનું મારા એકલું ના આવે એટલે કહું સકુટુંબ લખી દે ને એ માને જોવાનું હા હા હવારે જોન નું કેવરાયું છે જોવાનું નહીં એ નહીં કીધું હજુ અલ્યા તો કઈ એ પછી જમવાનું ના હોય મારા છોકરા મૂકી ના હોય એ તો ભમરાજી કેવા આવશે જોવાનું તો સારું દો જોઈ શંભુજી મને હાકાટમ આપીને તમને એકાલ આપ્યું સારું સારું હવે રાજી ના થાય ચમ આ ભમરાજી મારે મળવું પડશે એ હું બધા વખતે હા કટમ ઉતરું આપું છું મને ભૂલી છે હે મળવા જવું પડે મારા ભમરાજી કચમ મને ઓમ કર્યું એવું છે આજ તો હા તો ભાઈ શંભુજી એ વાત તો તમારે કરવી પડે ભમરાજી કર્યું તો પરત તે ને હા પણ એમ કરો ને બચારા ભૂલી ગયા હોય કદાચ આ પ્રસંગ લઈને બેઠા હોય અને એમને યાદ ના રહ્યું હોય તો એમને ભૂલી જાય તો તને આખું હા કટમ આપ્યું અને મને એકનું આપ્યું એ વાત તો સાચી છે શંભુજી તમારી હો આ લખવાનું ઉતરું નહીં ભૂલ્યા અને હા કટમ આપવાનું ચમનું ભૂલી જાય એ વાત તો સાચી શંભુજી તમારી હો તો પછી પણ કહું તમે નહીં કહેતા કદાચ આમાં ભમરાજી છે ને આ બહુ દિમાગ વાળા મોણા છે તમે ખબર પડે હા? ચમના તમે તમારું જો પરિવાર મોટું છે હા અને તમે આમ ના કીધું કે મને કે તું તાર ડોસી એટલે અમે ભમરાની ખબર હોય કે આ એકલો જ આવે ડોસી તો લાગે નહીં એટલે મને હાકટા વાળ્યું હા સાચી વાત કે આશે તો ભલે હાકટા વાળ્યું પણ આશે તો એકલો જ ખાવાનું કે આવી દિમાગ દોડાય છે ને એવું જ હે મારા એમને વાત કરવા જઈ જ પડે ભમરાજી ને અને ભમરાજી ચોખવટ કરીને કહેવાનું કે ભમરાજી આ હમણાં બધી સમજણ પડે કે અમે ગોડા નહીં હા બધું કેવું હવે વેણી વેણી અમારા વખતે તો કોઈ બધા લઈને આવ્યા હતા અમે જો કોઈ દા ના પાડી એવી ઘરને લોક મારીને આવ્યા હતા કે એમ કહી દેવાનું જ્યાં કોઈ છોકરું નતું મેલ્યું એવું કહી દેવાનું કેવા હું જાય છે યાર આપડે કેવું તો પરત તે ને બધું વ્યવહાર કેવું પર હેલો કાટાજી ગોમમાં જઈને એ ભમરાજી મળવા અરે અત્યારે નહીં જવું યાર તમે સમજતા તેમ નહીં ચમ અરે અત્યારે એ પ્રસંગ લઈને બેઠા હોય એમને અત્યારે બધું ના કહેવાય તો શું યાર ઓલ્યા મને લાગે મને જમવા દેવો નહીં યાર મારા ઉપર રાજી નહીં આ હા કટમ ઉતરું નહીં આપ્યું એટલે હેલો ને તમે અત્યારે જ જવું હા ભમરાજી ની મારું કીધું કરવા યાર તમે યાર અત્યારે યાર મેં અંદર કોમમાં પડ્યા હોય યાર તમે કોમમાં પડે ગમે તેમાં પડે પણ કેવું તો પરત તેને વ્યવહારિક વાત તમારી સાચી પણ અત્યારે એમનો પ્રસંગ લઈને બેઠા હોય અને તમે શું કહેશો કે હેડો એમના જોડે જઈને કહેશે શું કહો ઈ જઈને મારે કહેવાનું હોય ને હા મારે કહેવાનું તું ઉભો રહેજે ખાલી ના યાર તમે જી આવો યાર અરે તમારે આવું નહીં આવું અરે મારું કોમ છે યાર હેડો માર હંગાત હેડો આ મેલો ખરા યાર તમે તમારું હારો આ ભમરાજી તો વિચિત્ર માણસ છે આ મારું વણા દખે જો મારું એનું મૂત્ર એક કેન્સલ કરશે તો મારે તો લોચા પડશે શું કરું હા હેલો તમે કહો હેલો મૂત્રાની ચિંતા થાય છે ના ના એવું કશું નહીં યાર તમે યારો ને તમને રોટામાં ખવડાવી દે હું હાજુ કેવો વાહ હા હેલો મેં નૂતરો દખે જુઓ ને હંગાત આવતા નહીં આમ તો પેલા હોય મારા હંગાત અલ્યા પણ એવું નહીં યાર તો કેવું હોય? હા પણ હું કહું ખરો મને ખબર હે તમારે ના આવવાનું કારણ શું કારણ બોલો એક નૂતરું કેન્સલ કરી દે તો મને વાપરાય હું આમનું જોઈને બોલો હોતે હા તમારે તો બધો ચારે બાજુ કોણ છે હા ચેરે બાજુ કોણ છે અમાર તો વાત કરો હા લે આવવાનો તમે ખોટી રીતે ના કરજો હેલો આખો દારો જોડે ફરું ને એક નૂતરા દખે હંગાત આવા ના પડે ઝાટકા મારશો હેલો હેલો તો આ જઈને કશું બફાવા ના મારતા હા એટલે ગામમાં તો કોઈ આગળ કરતા નહીં હોય તમને કીધું અલે એ વ્યવહારિક તો બોલવું પડે યાર હા વાત તો હાજી તમારી આખા રાજી ચમ છો હા એટલે આપણા ભમરાજી ને નહીં નહીં હોજે જમારવાર હે ને એટલે હા કટમ કીધું એટલે રાજી રાજી થઈ જાઉં છું આ જોયું નહીં હા કટમ એકલા હે એટલે જોઈ સમુજી જો આ એકલો ઠઠર ગોપાલ એને હાકટમ બરાબર હું એકલો જ ને મારે તો ડોસી બરાબર હું તો લઈને જતો નહીં અને તમારે તો ચોરું મોટું પરિવાર હ તો તમને ને એકલું કીધું ને હમણાં હાકટમ કીધું બરાબર ભમરાજી આ દિમાગ દોડાવે છે રાજી જોડે મારા ચોખવટ કરવી પડશે કે તમે આવું ચમ કરો છો હા એ જ શું કરો બચત કરે છે શું કરે કોઈ ખબર નહીં પડતી એવું કરો એટલે તમે અમાર હંગાત અરે ખાવા તો દવા દો અરે હેડ ના વાજે બધું ડબલ બધું ભેગું ખાઈ લેજે હેડ માથું ગાલીને જ ખાતા હું તો જોતા જ નહીં ઉપર કોણ જોર દુકુન નહીં જલ્દી મારે જમવા આવવાનું હ તારા બાપા ચોર વાથી મૂક્યું સાથે જમવા જાય તું પેલા એમને કીધું ચોપડો લઈને ફરતા એમને અલ્યા જમવાનું મજા જવાનું છે
તો પેલા એમને તો હમણાં કીધું કે હું કહેવાય હમણાં જમવા આવી જજો. અલ્યા હમણાં એટલે હોજે. એવું હે? એમને જમવા નહીં જવાનું, ઈ ચોલ્લો કરવાનો છે. તો હું ચોદલો કર દે. પૈસા પડ્યા ખીચા, એટલે બાપા પૈસા ચોદલો કરવાનો? તારી પૈસા જ ચોલ્લો કરવાનો હોય ને. મને તો લાગે હું કે કંકુ ચોદલો કરવાનો. પૂરા હું કેવું તને, મારા આવી જોય વાતો ના કરતો. તું નકા ઇજ્જત ની આબરૂ કઢાઈ મૂકી દે. વાહ જા તું જા ઘેર જા. હા હું જાઉં. જોયું આ શંભુજી નો છોકરો એમના જેવો જ છે તાર નહીં? અને આતી છે એક ઘરનું નૂતરું ના છોકરા બોકડા બધું હંગાત. ભાઈ સાહેબ ફુદરજી, તમે તો ઓટા છો એટલે જ તમને હા કટામ નૂતરું આપીશું. પણ હા કટ્ટામાં આપ્યો નહીં. હા હા કટામ આપા કે એકનું આપે હરકું જ થાય ને શું થાય? પણ અમારે તો ખાવા જેટલું તો થઈ ગયું ને, ખેલ લઈ જવું હોય તો લઈ જવાય. તે જાઓ તમને ભરાવા દે હાથ મેં ટિફિન મોટા. હા, ઉદરજી હા. વાત કરો છો. કેવું થતું હોય નહીં? ભાઈ કાકાજી હો, ભાઈ મજા નહીં આવે. હા થોડી થોડી ભલે લેજો તમે આખા મેં બધું ખાકાટમ નું હોય ને તમે એકલા થોડી લેજો અમે શરીર પ્રમાણે બરોબર આલી છે આ સાચો જો તમારું પાડા જેવું. ફુદરજી તમને ખબર હે આ શું કરે હા? આ પૂરીઓ પાપડા ને ભરી લે હા બીજા દાડે ચામાં ખાવા. અલે આ ખાલી એ શંભુજી આવી ખોટી વાત નહીં ફેરવાની ગામમાં હો હું કીધું તમને. તમે મારી વાતો શું લેવા કરો હો? અમે તો એવું કીધું તમારા પ્રમાણે આ શરીર પ્રમાણે તમારે બરોબર છે. તમારે મારા વિશે કશું બોલવાનું નહીં. તો તમારે મારા વિશે કશું કહેવાનું નહીં યાર. તમારું નહીં ગમે તે ખોટી વાતો ફેલાવો તમે યાર મારી. મારું નહીં કહેવાનું તો હું તમારું નહીં હારું કહું. હારું બાકતા નહીં લે એ હાલો. એવું બાપરાની વાત નહીં યાર. તમે બાખો તો અરે ગામમાં ઇજ્જત શું છે મારી પછી અમે છો તમારી છે શું ઇજ્જત. અરે સાચી વાત છે હો. બહુ વધારાનું ના બોલશો બે જણા હોય ને કે હું તો અહીં પાછો વળી જાય. હા તે જાઓ જતા ને. રહેજો. હારે હેરો તમારા ઘરે આવ હેરો ને. આ ખબર હે કે હવે ઠૂસવા નહીં મળે. ના ના એવું કશું નહીં. એવું જો જ છે. શંભુજી, તમારા મનમાં આ તો એમ થાય કે જો કે ખાટાજી કે આપણે વચ્ચે મેકી નાહી જાય કે તો અહીં કીધું કે હંગાત આવીએ અને કે હવે વચ્ચે મેકી નાહી જાય એટલે આવું છું. હા અમને બોના જોઈએ ખાલી હો. હા. હા હવે તમે બહુ બોલ ના કર્યો કહું વાત કરો હતી. જમવાનું છે હા જમવાનું તો ખરું જ ને. અને ચોલ્લો ચાલો કરવાનો ને 11 રૂપિયા. આ ટિફિન ભરે એ તો અલગ. આ હા. ટિફિન તો ભરવું જ પડે ને, ડોશી હેડ ને એકથી એટલે ભર્યું તો પડે ને ટિફિન. તમે જવા દે. અલા, ચોલો 11 રૂપિયાનો જ કરવાનો. આ તમે ચેટલા લો કઈ ઊંધી વળી જવાની છો તો ભૂદલી. આ તો પણ જોઈ લેજો ને. હા એ તો જોઈ લેશું. હેડ હેડ. આ શંભુજી ટિફિન ભરવાનું હોય ને એટલે બહુ બોલે. ઓહો ઓહો. અલે આ વચ્ચે હવે ટિફિન શું કામ લાવો છો તમે? અરે હું અહીં પાછો તો રહે આપણે ઝઘડો થઈ જશે ભાઈ. આ ટિફિન પાછું કેવું ખબર હે? 3 ડબ્બા વાળું નહીં 5 ડબ્બા વાળું. આ તમે આ ખોટી ચર્ચા ના કરશો યાર. તમે શાંતિ રાખો હેરો આપણે ભમરાજી ગાડી જવાનું હેરજો તમે મગજ આ હેરો ના કરશો. પણ આ 5 ટિફિન આ 5 ડબ્બા વાળું ટિફિન ની વાત કરો તમે મને. હા, લે, હાથ ખોટા ખોટા મારા પેલા એક અંદર તમે મારું. હા જવા બાકી જવું બધાને તો મોકલી દીધા ઘરના તો. અને આ હજુ જમણવાર તો હોવા દે છે ને આવા છે અત્યારથી હેડે આવે છે અને અહીં થોડો જમણવાર છે વાડીએ રાખ્યું છે બધું આવા દે ને કહી દઉં અહીં નહીં જમણવાર તો વાડીએ છે ને હોવા દે છે અત્યારે ખરા બપોરે શું છે ત્યાં તો આખું ટોપું હેડ્યું આવે છે. એટલે ભુદરજી હા. આ ભમરાજી ની આયા આપણને મંડપ તો કશું વાંધ્યું નહીં. અરે આઈ નહીં વાલીમ છે. હે ઓવા. તો કઈ ઉકલી ના છો લે તમે લે. મને હું ખબર. અલ્યા, ભમરાજી ના જોડે જવાનું છે. આ લે હેડો. આપણા મંડપ થી શું લેવા દેવા હતા? લે પણ તમે કે હેડો ભમરાજી જોડે હેડો ભમરાજી જોડે. હા. ભમરાજી અત્યારે અહીંયા હેરા હોજે જ જોવા મળે તો વાડીએ. એવું હે? આ લે હેડો. અમને તો મંડપ ની પડી કે ઘા ખાવ હયા ખાવ એવું હે અમને તો. ઓ પાછું આ ખાવાનું વચ્ચે લાયા ઘુસેડી માર્યું. આ હવે એ હેડો ખાવાની નહીં વાત ના કરજો યાર તમે યાર. આ મને નેકરી જવા દે ને પેલા આવે પેલા તો હા ભમરાજી અલ્યા શંભુજી તમે છો? ગાડી ઘોડા લઈ જાવ છું. ના ના કહું આ વાડી બાજુ ઓટો મારી આવું. વાડી હતા હોવે. એ તો હોજે ના જવાનું હોય તમારે. હા પણ ઓટો તો મારી આવું ને આખા દાડાનો જો નહીં આજતો. અરે ભમરાજી આવો દગો હાનો કરો તમે? તો દગો શંભુજી. હા દગો જ કર્યો તમે. એટલે મુએ તો કોઈ જોડે કશી વાતનો દગો કર્યો નહીં. એમને આ તમે આ 2 જણના હા કટામ આપ્યું અને મને તે એકલાનું નૂતરું આપ્યું તમે. હા નૂતન વાત છે એમ કયો ને. એમને દર વખતે મારે પ્રસંગ હોય તો તમને હા કટામ આપું તમે મને હા કટામ ચમ ના આપ્યું? જો શંભુજી દર વખત ની વાત કરો તમે આખા 20 વર્ષમાં એક વાર પ્રસંગ કર્યો હ એમાં કોઈ અમે ચોલ્લો કર્યો છે જેવો તેવો ચોલ્લો નહીં કર્યો. તે કે ભમરાજી અમે ચોલો કરીને જમશું એમની નહીં જમીએ તમને કોઈ હા કટામ આલ્યું અમારા ગોળામાં એક જણનું નૂતરું નતું આપ્યું હા, તમારે. એ બધું મેલો ને હેડો ને આપણે બેન બેહીને વાત કરીએ આ તો ચા પાણી તો હા તમે કહી દો. તાર થાય એવું નહીં કોઈ ઘેર છે નહીં એટલે ને ચા પાણી કરાવી દે તમને. આ મોટો પ્રસંગ લઈને બેહે ને ચા પાણી નહીં ના, પણ કોઈ કરાય. ઘેર છે નહીં અત્યારે. હા ભમરાજી પણ તમે ગાડી લઈ જવાનું હોય તો કેતા દોડ હા, એ તો ગાડી લઈ. હમણાં પછી ઘડીક રહી જવું હેડો તમે.
બેહો આટલા બેહો તમે બેહો અરે બેહો ને સંપુજી આ બાજુ આમ પણ 11 નો ચોલ્લો કરવો ને ભાઈ. જો સંપુજી તું નહીં બોલવાનું હો, તમને કહી દીધું. તમને નહીં કહેતો, પેલા પુદરજી કહું છું. અહીં આ વાઘરી મારા બાજુ કરી હતી. વાઘરી મારા બાજુ નહીં કરી તમે. એટલે તમે મારો પ્રસંગ બગાડવા આયા છો? એટલે નહીં, ભમરાજી તમારો પ્રસંગ બગાડવા આયા. તાણ મારી વાત સાંભળો. મારો પ્રસંગ હતો ને એના 10 દાડા પહેલાની મેં તપાસ કરી. જીના ઘેર આખા વાહમાં પ્રસંગ થયેલા છે ને હા બધાના ઘેરથી ચોલ્લાની યાદી મેં મંગાઈ હતી બરોબર. અને એમાં ચેક કર્યું શંભુજી. હા એમાં બધાય નામ તમારા 11 રૂપિયાથી 1 રૂપિયા વધનો ચોલ્લો નહીં. ભમરાજી 51 રૂપિયા મારો ચોલ્લો છે. ચમ આવું બોલો તમે? પણ આખા વાહના ચોપડા મેં ફેર્યા બધા 11 રૂપિયા ચોલ્લો છે તમારો. અરે મેં 51 કરે મને ખબર હે ને. ના ના આખી 40 રૂપિયાની ભૂલ એ તો લખનારા ખબર મને. ના કદાચ તમે એ કરી બરાબર રૂપિયાની ભૂલ હોય આખી 40 રૂપિયાની ભૂલ. હા. મને ખબર હે કે મેં 51 નો કર્યો 50 1 રૂપિયા ઉપર આપ્યો હું. પણ મારી વાત સાંભળો. એક જણનો ચોપડો ખોટો હોય. આખા વાહમાં મેં ચોપડા મંગાયા હતા. જોયું આ તે લખનારા બોલાવો એને પૂછો. ભાઈ તો આખા વાહમાં પ્રસંગો થયા મચીઓ લગતો હોય આપણને શી ખબર. હા તો એ તો જે પ્રસંગ હતા એમના ઘરના તો ખબર હે. હા પણ મારી વાત ખોટી હોય ને તો જો આ ખાટાજી રહ્યા ને હા દરેક ચોપડા એમના 25 રૂપિયા ચોલ્લો છે બધા નામ. મારો તમારે અહીં વધારે ચાલ્યો. તાણ અને મારા પાસે પડી ગયા કે 11 રૂપિયા ચોલ્લો પોતે કરે અને મને કે તમે 11 રૂપિયા ચોલ્લો કરો. એમાં ભૂલ નહીં. એક હા? તમે 25 નો જ કરો છો ને ચોલ્લો? હા, 25 રૂપિયા. હા, તો હા. પછી તમારા તમને ભૂલ આવે છે. ભમરાજી જેન ચોલ્લો કરવા જઈએ ને અમે બે હંગા તો મને ખબર આ 11 રૂપિયા સિવાય ચોલ્લો નહીં કરતા. હા, એમના 25 રૂપિયા બધા એમ છે. મેં બધું ચેક કર્યું છે ને ના ના લખનારાની ભૂલ હે 100%. અને અમનો 21 રૂપિયા હોય છે લ્યો. જો તો આવ્યો ને અને તમારો ખાલી 11 રૂપિયા ચોલ્લો હોય છે. ભમરાજી એ લખનારાના ભૂલ થી છે. મેં 51 રૂપિયા ચોલ્લો કર્યો મને ખબર હે. આ વાત ના માનું હું. બધાને ભૂલ ના આવે શંભુજી. શંભુજી. એટલી ભૂલ હોય. આ શંભુજી. ખોટું છે. અમન નેચું બહુ આમ ઊંધું ગળાવાળી વાત ના કરજો. પછી ખાટાજી અમારે તો ચોલ્લા પ્રમાણે જ નૂતરું આપવું પડે ને. વાત સાચી છે હો ભમરાજી તમારી. હા ભમરાજી મેં તમને તો હા કટામાં આપ્યું તું. એટલે પણ અમારો ચોલ્લો તમે ચેક કરી લેજો. 501 થી નેચો ના હોય. જોયું જો તમને હાકટમ નૂતરું ચમ નહીં આલ્યું. હા તમે 150 માણસ તો તમારા જ થઈ જાય છે. તમને 150 માણસ અમે ઘરમાં ઘણી 4 માણસ છીએ. ત્યાં 4 માણસ 150 બરાબર તમે જાપ પી જાવ છો. લે ભમરાજી એવું ના હોય ચોલા પ્રમાણે તો ખાવું પડે. માર તો ખૂટે ને. વાત સાચી છે ભમરાજી હો. સાચી વાત છે ભમરાજીની. અને મારા પાસે પડી જાય કે ડોસી માટે ટિફિન પડી જાય અને 3 ના કે 5 ડબ્બા લઈ જાય તો ભરી જાવ તો કહું તમારે જેવું તો નહીં કરતા ને ભરી જઈએ છીએ અમે. એ પ્રમાણે આ તમારા એકલા એવું નહીં કર્યું. આખા વાહમાં મેં તપાસ કરી છે અને એ રીતના નૂતરા આલ્યા છે મેં. એ બધું મારે નહીં જોવાનું. તમે મને હા કટમ ઉતરું ચમ ના આપ્યું. એમ કરો હવે હે ને આટલી વાર હેડો હા કટમ આવી જજો બરોબર. હા જો હવે હું ચોપડો ચેક કરી લે પછી જો આવતા પ્રસંગમાં હમુદું નહીં આલો. પણ હાકટમ પ્રમાણે હે ને ચોલો કરી દેજો ને ભમરાજી બીજી વખતે નહીં આલે. અને જો આ પર તો શું કર્યું છે ખબર છે? હા 2 માણસ મેલી જ દીધા છે. ટિફિન વાળા જે વાહમાં આવતા હતા ને એમને તો બંધ જ કરાવી દીધા. હા, બરોબર છે. અહીંયા લઈને જાય ઘેરે લઈને જાય થોડું ચાલતું હશે. હા મુનિયો પાપડ વાળા લઈ જવા વાળા. એવા કેટલાય છે શંભુજી. ભાઈ માર તો પેલા મહેમાનો આયા હોય એમનું જોવાનું નહીં. તાન પછી ખૂટા એટલે પાહું તાન. બીજું બનાવવાનું. માં તો હાલ ડોસી હેડી એ ડોશી મૂવી મરી એ જાય તો. ડોશી હેડક ના હેડ એ તમારે જોવાનું. આવો અમને તો અને એને અમાર તો- પ્રસંગ કર્યો હા ને. અમાર તો શું ઘેર ઘેર જઈને જમાડવાના લોકો. અને તમે ચો પ્રસંગ કર્યો હા. પણ કરી દઈશું પણ આ ડોસી આવતી નથી ભમરાજી હાલ કરી અમાર તમારે એક જ પ્રસંગ બાકી છે. ચાલો પ્રસંગ અલ્યા તમાર 12મું. તાર હવે બીજો કયો પ્રસંગ લ્યો. અલ્યા ભમરાજી તમે મને જીવતે બારો બેઠા હો તમે. આ તો વાત છે કે હવે હા, તમારે એમ. એક પ્રસંગ બાકી રહ્યો 12માનો ભાઈ. અરે તમારે 12મું ના કરાવવું હોય હા. તો જીવત ચરસ જીવતચરા કરાઈ દ્યો. તાન. અલ્યા તમે તો ઉપાધિ કરી યાર તમે જીવ એક તો જીવતે મારવા બેઠે છો અને પાછા કે બારમું ના કરું કે જીવત ચારા કરાવી દો કે પણ અમે જો તમે 12મું કરો તો એ તો ભારવાના તો નહીં. હા. એના કરતા જીવત ચારા કરાઈ દો તો ખાઈને દો પોતાનું. તાન. શું કેવું આ શંભુજી? ડોશીનું ભેગું કરાવી દે બીજા દાડે. બે કરાઈ દો. હા. એટલે 2 દાડા હાલ જમરવા. એટલે ડબલ ખર્ચો એમાં હાનો ડબલ. પણ આ તો આઈ 12માં જીવત ચારા તો આઈ કરાવે શંભુજી. એ દા વૈશાખ મહિના બીજાના ઘેર જમવાનું ખોરતા હોય પછી ચોય કરાવે કયો. ટીફીનો બીફીનો ફરાહાનો. અને બારમામાં ચોલ્લા ભાઈ હવે હોય ચોલ્લા ચોલ્લા હોય ને. 12માં હોય ચોલ્લા. પણ હું મરી જવું પછી મને શી ખબર પડે કે કરે ચોલ્લો કર્યો ના એ કર્યો તો તમે બેંકમાં જમા થાય ને ઉપર તમને એ ડાયરેક્ટ 12માં ચોલ્લા ચો હોય ખબર હે તમને? હા. તમારા ફોટા ઉપર હોય. હા
હા, સાચી વાત છે. ફૂલ ને ફૂલ નાખવાનો કોઈ એટલે કંકુ. પોતે ચોલ્લો કરે તારે હા. બારમામાં એવું હોય પછી તો દરરોજ ચોલ્લો થાય હા દરરોજ મારી ખેંચો નહીં ભમરાજી, તમને કીધું, એ શંભુજી, તમે બે યાર મારી ખેંચો માં લેવા દો. હવે મારા તો એક તો હરખનો પ્રસંગ લઈને બેઠો છું અને અને આ મારે કોઈ ના પડે શંભુજી. હા કુટુંબ લઈને આવી જજો તાન તમ તાર હા, આવવા જેવો. હા, હેડો, હેડો. હેડો, મારા મોડું થાય છે. ના જોવાનું કહેવાનું છે હા, જોનનું. ધ્વનનું તો મેં લિસ્ટ તૈયાર કરાવ્યું છે જોવાનું લિસ્ટ હોય ધ્વનમાં તે હવે નિયમો આવી જશે કે આટલું મોણસ લઈને જવાનું એવું નિયમો એવું છે. એવું કશું ના હોય આતા લગ્ન અમે નહીં કહેવાય ભમરાજી આમાં આપણે જે બધા કરતા એ કરવું પડે ના આટલી વખત કરી દો નહીં હા, આટલી વખત કરી દો કહી દો ને bro. ડીજે બીજે તો બધું બંધ કરાવી દીધું છે નીચે નહીં પણ પછી અમારે જમવા તો અને આપણે ધોળે નથી, એમાં હવે ધોળે. જેવું અમે વાળા એમના હોવા માણસ નું કીધું હોય, બરોબર આમાં એ પ્રમાણે મારા અહીંયા મહેમાનો 70-80 મહેમાનો જ થઈ જાય છે તે એક એક મહેમાન ઓછો કરાવી દેજો કેવું હા. આપણે મહેમાનો ના પડે મારા આપણે એક સમય વાહના ગોમના રવા દે ચાલો આ તે વાહના ગામમાં અમુક જે ટિફિનો ભરતા એમને ના પાડી દેજો બીજું તો હું કહું કેવું હા તો કાકાજી? મેં લિસ્ટ બનાવી છે અને જે માણસ ને લેવાના હોય એમનું નામ છે મય હા. કે અવરાઈ દેવરાય બરોબર અમારું નામ લખી દેજો. એ તો માં હું જોઈ લે હેડો ને માં આમાં શંભુજી કેવું ખબર છે હા. કે જોનમાં જઈએ ને તો બીજું એક ટાઈમ નું બચી જાય ને ખાવાનું, આપણે જમીન આતા રહીશું બીજું શું? ખાલી આપણે ભમરાજી હાજરી આવી લઈશું, કોઈ બોલાવો તો આપણે. ટિફિન લઈ લેજો પાછા ત્યાં વચ્ચે ટિકિટ ચા પૂછો છો તમે યાર, ભમરાજી એમનું વાપર છે તો હું વાતો કરો છો કશું નહીં ભમરાજી, કશું નહીં, એ તો અમે અમારી વાત છે. એટલે હેડો મારા જવું છે વાડીએ ઓટો મારવા હા, અને અહીં આવજો એટલે ઈ તમ તાર ચા પાણી પીવરાઈ દે તમને બસ હા, હેડો, હેડો, ચાલો, હેડો. ચાલો. એટલે વાડી આવું છે તમારે હા, હા. બરાબર ત્યાં હું ગાડી મેલ દઉં હા તો ભાઈ રેડી ના જઈએ આપણે જોયું? જોયું? આ તો પણ ઈ લઈ જજો થોડું કામકાજ કરાવજો એમાં અમારું શું કામકાજ કરવાનું હોય થોડી તમારા મદદ તો ઘરના ના હોય કરાવજો. બધા? હા ઘરના તો હોય અરે, પણ થોડી ઘરના તો મદદ હતા કરાવવી પણ પડે જો આ ઘરના કઈ નહીં, અત્યારે તો બધા નહીં રાખતા, બધા મજૂરિયા ને વેટરો ને ફેટરો. એટલે ભમરાજી એ તો બધું વેટરો કરે બુડો યાર. ના હો આપણે એવું કશું રાખ્યું જ નહીં વેટર નું આ રહ્યો વેટર જેવો જ છે ને સાચી વાત છે ભમરાજી, વાળો લઈ જાઓ. આપણે ગામના છોકરા ઘણા હતા એ બધી મદદ કરાવશે હા. આપણે ખોટા વેટર માં એમાં પૈસા નાખવા એના કરતા ગામના છોકરા નહીં અરે ભમરાજી તમે ઓને પૂરીઓ વણવા કહો ને તો પૂરીઓ વણવા બેસી જાય એવું કશું કોમ બાકી નહીં બધું કોમ કમ્પ્લીટ જ કર્યું છે પણ હારું એક કોમ રહી ગયું છે મારા હે શું રહી ગયું હે? પેલા વાહન ગહવા વાળા આવે ને અરે આ બે તો નાહી ગયા તો જતા રે એટલે હું તો એમ નહીં કહેતો કે એ રહે ને વાહન ગહવા વાળા એમને કહેવાનું હું ભૂલી ગયો છું હારું તાર મારે બેહો દોવાનો ટાઈમ થઈ ગયો હું જાઉં છું જોયું સંપૂજી? હવે આપણે ત્યાં ઉભા રહ્યો લ્યા હું એમ નહીં કહેતો તમને દોહરાવાનું નહીં કહેતો એટલે કોઈ એક જણો જઈને કહી આવજો હું એમ કઉ છું અને આ તો જો જેવા થાય છે એ હોજે જમણવારમાં મળ્યા હી હા, હા. બેહો. જોયું સંપૂજી? આખા વાહના જમા અને વાહન આપણે જ ગહવાનો. હા? તાર હેડો, હેડો. એ તો મજે. જમ્યા બી હોજે જઈ. જમ્યા છીએ. મને.